તમે બધા જ બ્રહ્મ સમન સમય હાથમાં તુલસી દળ લઈ અને ઠાકોરજી આગળ બોલ્યા છો. પંચાક્ષર મંત્ર જ્યારે આપણને બોલાવવામાં આવે છે ત્યારે હાથમાં તુલસી દળ લઈને શું બોલીએ છે? હે કૃષ્ણ, હું તારો છું. હે કૃષ્ણ, હું તારો છું. હે કૃષ્ણ, હું તારો છું. અને જ્યારે આ ત્રણ વાક્ય તમે બોલો છો 3 વાર, આ 5 અક્ષર, ત્યારે તમે તો બોલવા માટે બોલી ગયા, પણ ભગવાન જીવનભર તમારી સાથે બંધાઈ ગયા. હવે તમારા અંતિમ શ્વાસ સુધી એ તમારી સાથે જોડાઈ ગયો છે, સંકળાઈ ગયો છે. તમારી દરેક જવાબદારીઓ એને સ્વીકારી લીધી. તમને તો ખબર પણ નથી, ખ્યાલ પણ નથી, પણ એ પ્રતિપલ તમારી જવાબદારી લઈને ફરે છે. તમે કદાચ ભૂલી જતા હશો, પણ એ તમને ક્યારેય નથી ભૂલતું. ઘણા લોકો એમ કે અમે સેવામાં હોઈએ ને ત્યારે અમારું તો મન ભટકે, ઠાકોરજીમાં રહેતું નથી. તમે આવું કહી શકો કે સેવામાં બેસવા છતાંય મન ભટકે, પણ એક વસ્તુ યાદ રાખજો, સેવામાં હો ત્યારે તમારું મન ભલે ભટકતું હશે, ઠાકોરજીનું મન તો તમારામાં જ હોય છે. એની દ્રષ્ટિ તો તમારામાં જ હોય છે. એ તમારા સિવાય બીજા કોઈને જોતો નથી હોતો. એટલે હવે જ્યારે સેવામાં બેઠા હો ને ત્યારે તમારું મન ક્યાં છે એનું ન વિચાર કરશો, ઠાકોરજીનું મન તમારામાં છે એટલું યાદ રાખશો ને તોય મન ક્યાંય નહીં ભટકે. પ્રભુ મને જોઈ રહ્યા છે, પ્રભુનું ધ્યાન મારી તરફ છે. અરે અહીંયા લૌકિકમાં પણ કોઈ પ્રસંગે બેઠા હોય ને કોઈ આપણને ધારી ધારીને જોતું હોય ને તોય મન બીજે ના જાય. પેલો જુએ છે, પેલો જુએ છે, પેલો જુએ છે. મન એનામાં રહે ને કે પેલો જોઈ રહ્યો છે. તો કમથી કમ સેવામાં એકવાર પ્રયોગ કરજો, ઠાકોરજી મને જુએ છે. આવું સતત વિચારશો ને તો ઠાકોરજીને છોડીને મન ક્યાંય જશે નહીં. પ્રભુ જોઈ રહ્યા છે, પ્રભુ જોઈ રહ્યા છે. ભગવાન મને ક્યારે દેખાશે એ ચિંતા મૂકી દો, એ મને 24 કલાક જોઈ રહ્યો છે એનો વિચાર સતત કરો. અને જો એ વિચાર રહ્યો ને તો ક્યારે પણ તમારું મન ઠાકોરજી સિવાય બીજે ક્યાંય નહીં. તો પ્રભુ જ્યારે તમે ઠાકોરજી આગળ હાથમાં તુલસી દળ લઈને એમ બોલો છો, હે કૃષ્ણ હું તારો થયો, પછી તમારી બધી જ જવાબદારી ઠાકોરજી લે. અને એટલે જ જ્યારે મહાભારતમાં પણ પ્રસંગ આવે છે ને કે જ્યારે અર્જુન અને દુર્યોધન આવે છે, ભગવાન કહે છે કે હું યુદ્ધમાં રહીશ પણ હાથમાં હથિયાર નહીં લઉં. અને દુર્યોધન આગળ ભગવાન મૂકે છે, બોલ નિહત્થો, હથિયાર વગરનો હું જોઉં છું, મારી જરૂર છે કે મારી સેના જોઈએ છે. દુર્યોધને કહ્યું કે મારે તો આપની સેના જોઈએ, હથિયાર વગર આપને લઈને કરું શું? અને સેના લઈને દુર્યોધન ગયો અને ત્યારે ભગવાન હસવા લાગ્યા, અર્જુનને કહેવા લાગ્યા, અરે અર્જુન હવે તારી પાસે શું રહ્યું? કાંઈ નથી રહ્યું, હું તો નિહત્થો છું. અરે માખન અર્जुन ले गया, छाछ बची तेरे पास, हार निश्चित है तेरी, हरदम रहेगा उदास. माखन दुर्योधन ले गया, अब छाछ बची तेरे पास. ભગવાને દુર્યોધનને કહ્યું. અને ત્યારે અર્જુને બે હાથ જોડીને કહ્યું કે અરે પ્રભુ, જે આપનો હોય ભક્ત નહીં હોતા ઉદાસ, હાર नहीं जीत निश्चित है मेरी. अर्जुने કહ્યું जीत निश्चित है मेरी, भक्त नहीं होता उदास. अरे माखन की चिंता मैं क्यों करूं जब माखन चोर है मेरे पास. अरे भले ने हथियार वगर ना उभा हो, माखण ની ચિંતા મારે કેમ કરવાની? માખણ ચોર મારી પાસે છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણ, યત્ર પાર્થો ધનુર્ધરઃ, તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નિતિર્મતિર્મમ. જ્યાં ભગવાન છે વિજય ત્યાં છે. તો એ જ પરમાત્મા ભાગવતનું રૂપ ધારણ કરીને આપણા બધાની મધ્યમાં જ બિરાજમાન છે. અને ભગવાનનું અનેક સ્વરૂપો આપણે ત્યાં છે, અનેક પ્રકારના ભગવત સ્વરૂપો છે. તમે ભારત વર્ષમાં તમે જુઓ, ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રંગનાથ આમ બિરાજેલા છે. પૂર્વમાં જાઓ તો જગન્નાથ, પશ્ચિમમાં દ્વારિકાનાથ, દ્વારકાજી બાજુમાં બિરાજે છે. અને મધ્યમાં બોલો ગોવર્ધન નાથ કી જય. અને ગર્ગ સંહિતામાં તો ગર્ગજી કહે કે ચારે ધામોની યાત્રા કરે પણ મધ્યમાં ગોવર્ધનનાથના શરણે ન જાય તો એ ચારે ધામોની યાત્રાની અધૂરી છે.
એ જ ગોવર્ધનનાથજી વાંગમય શબ્દમય રૂપ ધારણ કરી આપણા બધાની મધ્યમાં બિરાજે. અનેક પ્રકારની પરમાત્માની પ્રતિમાઓમાં આ શબ્દમય વાંગમય પરમાત્મા છે. અને એટલે અમને સાંભળવાની મહત્તા છે. જેટલું પુણ્ય, જેવું મોટું ફળ શ્રીનાથજી બાબાના દર્શનનું છે, એટલી જ મહત્તા ભાગવતજીને સાંભળવાની. આ કર્ણના માધ્યમથી હૃદયમાં પધરાવાના છે. શ્રીનાથજી બાબાનું આ વાંગમય રૂપ મહાપ્રભુજી સમજાવે છે કે જે નાથક દ્વારામાં શ્રીનાથજી બિરાજે છે એ જ શ્રીનાથજી આ ભાગવતજી છે. અને સમાનતા કરીને બતાવી. શાસ્ત્રોમાં પરમાત્માના 12 અંગ માનવામાં આવે છે. દ્વાદશાંગો હિ પુરુષઃ. એ પરમ પરમાત્મા પરમ પુરુષના 12 અંગ છે. જો એટલે જ માળામાં 108 મણકા હોય ને, આ 108 ની મહત્તા કેમ છે? કારણ કે ભગવાનના 12 અંગ માનવામાં આવે છે. અને નવધા ભક્તિ છે તો 12 નવા 108. એટલે કે ભગવાનના સર્વાંગમાં આપણી નવધા ભક્તિ સિદ્ધ થાય. અને 108 એટલે જ મણકાના માણાના મણકા. સર્વાંગમાં નવધા ભક્તિ. અન્ય પણ બીજા પણ ભાવો છે. એ 12 અંગ વાળા શ્રીનાથજી બાબા તો 12 સ્કંદ વાળો ભાગવતજી. ભાગવતજીમાં 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 5,76,000 અક્ષર છે. એક એક અક્ષર પરમાત્માનું રૂપ છે. તો 12 અંગ વાળા શ્રીનાથજી બાબાની સમાનતા ભાગવતજી સાથે કરી મહાપ્રભુજી. શ્રીનાથજી બાબાનું સ્વરૂપ તમે જુઓ તો ડાબો હાથ ઊંચો છે, જમણો હાથ કટી પર છે, મુઠ્ઠી વાળેલી છે, અંગૂઠો બહાર છે અને બંને ચરણ સીધા છે. જો આપણે ત્યાં પરમાત્માના સ્વરૂપની ભાવનાની બહુ મહત્તા છે. બદ્રીનાથ જાઓ તો બદ્રીનાથજીનું સ્વરૂપ આવું કેમ છે, જગન્નાથજીનું સ્વરૂપ આવું કેમ છે, શ્રી રંગનાથજીનું સ્વરૂપ આવું કેમ છે, દ્વારિકાધીશનું સ્વરૂપ આવું કેમ છે. દરેકના સ્વરૂપની ભાવના છે. આપણે ત્યાં 3 પ્રકારની ભાવનાઓ સમજવા જેવી છે. સ્વરૂપ ભાવના, લીલા ભાવના અને ભાવ ભાવના. આપણે તો દોડા દોડીમાં, ભીડ ભાડમાં ઝાંકી કરી ન કરી, દર્શન કર્યા ન કર્યા, અને પાછા આટલા કલાક લાઈનમાં ઊભા હોઈએ અને ભૂલ શું કરીએ? ઠાકોરજી પાસે આવે એટલે આંખ બંધ કરી દઈએ. હવે આંખ બંધ કરવી જ તો સામે આવવાની જરૂર ક્યાં હતી? આટલા કલાક આંખ બંધ કરીને ચિંતન તો કર્યું. પ્રભુ પાસે તો સાવધાન રહેવાનું, ક્યાંક મારી આંખ બંધ ન થઈ જાય, એટલા ક્ષણનો પણ મને અંતરાય ન થઈ જાય. એક ક્ષણ ભગવત દર્શન ગુમાવવું નહીં, એવી તત્પરતા સાથે પ્રભુના દર્શન કરવા. અને એટલે જ્યારે પણ શ્રીનાથજીની સન્મુખ ઉભા હો ને ત્યારે સાવધાન સાથે પહેલેથી આંખોને કહી દેવાનું, જો હમણાં પાપણ બંધ ન થતી હો, કારણ કે આ જે ક્ષણ છે એ મારા જીવનની સૌથી કિંમતી ક્ષણ છે. અને એક ક્ષણ પણ ભગવત દર્શન હું ગુમાવવા નથી છે. એટલી તત્પરતા, એવી સાવધાની સાથે ભગવત દર્શન કરવાના. ગોપીઓ કરતી ને કે એક પાપણ પણ બંધ નથી, એવી તત્પરતા રાખતી. અહીંયા જ્યારે જ્યારે તમે ભગવત દર્શન કરવા જાઓ, ત્યાં બદ્રીનાથમાં તપ કરી રહ્યા છે પરમાત્મા, બદ્રીનાથ ભગવાન. બધાના સ્વરૂપની ચર્ચા કરવા જઈશ તો ઘણો સમય જતો રહે, પણ ત્યાં બદ્રીનાથ ભગવાન તપ કરી રહ્યા છે. તપોભૂમિ છે. 4 ધામ જે વૈષ્ણવના મુખ્ય બતાવવામાં આવ્યા ભારત વર્ષના, ઉત્તરાખંડના 4 ધામ જુદા છે, પણ સમગ્ર ભારતના મુખ્ય 4 ધામ વૈષ્ણવોના. ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં ઘણીવાર લોકો બાલાજી માનતા હોય છે, પણ બાલાજી 4 ધામમાં નથી આવતા. શ્રી રંગનાથ આવે છે અને રંગનાથ ભગવાન આમ પોઢેલા છે. એમની પણ મહત્તા છે, આખી કથા છે. આ 4 ધામોના જે મૂળ ભગવત સ્વરૂપો છે, ભારત વર્ષમાં બીજે ક્યાંય દર્શન કર્યા ન કર્યા તો ચાલે, પણ દરેક હિન્દુએ આ 4 ધામ અને 5મા ગોવર્ધનનાથ, આ 5 નાથના દર્શન જીવનમાં એકવાર જરૂર કરવા જોઈએ. પ્રત્યેક સનાતન ધર્મના એ અનુયાયીએ આ 5 જગ્યાએ દર્શન અવશ્ય કરવા જોઈએ. ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ,
જગન્નાથ ભગવાનની એક વિશિષ્ટ કથા છે. કેમ જગન્નાથ ભગવાન આ રીતે બિરાજેલા છે એની બહુ અદ્ભુત, અને આગળ જો કથામાં સમય કે સંજોગો ઉભા થશે એની ચર્ચા નીકળશે તે ચર્ચા કરીશું. જગન્નાથ ભગવાન કઈ રીતે બિરાજમાન છે. પ્રાચીનતમ મંદિર એ રીતે દક્ષિણમાં રંગનાથ. કેવી સુંદર કથા છે એની. ભગવાન લંકા તરફ દૃષ્ટિ કરીને કઈ રીતે મોડેલા છે, કઈ રીતે વિભીષણ પર કૃપા કરી રહ્યા છે, આખી કથા છે. એ રીતે શ્રી દ્વારિકાનો નાથ અહીંયા બિરાજમાન છે. એની દ્રષ્ટિ આખી કાઠિયાવાડ ઉપર કઈ રીતે કૃપા કરી રહ્યા છે. કેવા સુંદર ચતુર્ભુજ નારાયણ બિરાજમાન છે. એ જ રીતે મધ્યમાં ગોવર્ધન નાથ બિરાજમાન છે. ગિરિરાજજી પરથી પ્રગટ થઈ અને આજે રાજસ્થાનમાં નાથદ્વારામાં બિરાજમાન છે. એમની આખી જે સ્વરૂપ ભાવના, અને એ જ ભાવના ભાગવતજીની છે. સાક્ષાત એ જ ગોવર્ધનનાથજી પોતે તો અચલ સ્વરૂપે ત્યાં બિરાજ્યા છે, પણ ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ભાગવત રૂપે બિરાજમાન છે. ગોવર્ધનનાથજીના સ્વરૂપની જો ભાવના વિચાર કરો, ઊંચો ઉઠેલો હાથ, ઉક્ષિપ્ત ભક્ત પુરુષો, ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત, ઊંચો હાથ, અનેક પ્રકારની સુંદર ભાવનાઓ છે. તો એ જે સ્વરૂપ છે એવું જ સ્વરૂપ ભાગવતજીનું છે. ઊંચો હાથ કરી પોતાના લીલાના જીવોને પોતાના નિકુંજમાં બોલાવી રહ્યા છે, પોતાના શરણમાં બોલાવી રહ્યા છે. આવ 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 એ રીતે બોલાવે છે. શ્રીનાથજીના 3 નામ મુખ્ય પ્રસિદ્ધ છે. એક નિકુંજ નાયક શ્રીનાથજી, બીજું નામ શ્રી ગોવર્ધનનાથજી, અને ત્રીજું દેવ દમન શ્રીનાથજી. આ 3 નામ પ્રસિદ્ધ છે શ્રીનાથજી બાબા. પહેલું નામ નિકુંજ નાયક શ્રીનાથજી, અને એટલા માટે ઊંચો હાથની એક ભાવના એ કરી કે પોતાના નિજ લીલાના જીવોને નિકુંજ નાયક શ્રીનાથજી પોતાના નિકુંજના દ્વાર ઉપર ઉભા રહી અને જે ભૂતલ પર પડ્યા છે એ જીવોને પોતાની નિકુંજમાં બોલાવી રહ્યા છે. અને જે લીલાનો જીવ છે એ જ્યારે ઊંચો ઉઠેલો હાથ જુએ છે અને એને પોતાના લીલાના સ્વરૂપનો ભાન અને ભાવ જાગૃત થાય અને ખેંચાતો 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 શ્રીનાથજી પાસે પહોંચે. અને આજે પણ એ પ્રભાવ શ્રીનાથજી બાબાનો જુઓ. આટલી ભીડ ભાડની વચ્ચે, ધક્કા મુક્કીની વચ્ચે પણ 4 કલાક લાઈનમાં ઊભા રહ્યા પછી પણ 2 મિનિટ માટે શ્રીનાથજીની સન્મુખ થવાનો અવસર એને મળે. હજી તો દર્શન કર્યા ન કર્યા, ચાલો 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 ચાલો, ઝાપટ વાગે તડાતડી, ચલો ચલો ચલો. અને જ્યાં શ્રીનાથજીના મુખથી નજર મળી ન મળી અને જ્યાં બહાર આવે એટલે લીલાનો જીવ શું કે મારે બ્રહ્મ સમન લેવું છે અને ઠાકોરજીની સેવા ઘરે પધરાવી છે. કેવલ શ્રીનાથજીની દ્રષ્ટિની સામેથી નીકળે અને એનો એવો ભગવત ભાવ જાગૃત થઈ જાય અને મનમાં એમ થાય ફરી ઝાંકી કરવાનો મોકો ક્યારે મળે. લાવો ને ફરી લાઈનમાં ઉભો રહી. આ અમારા વૈષ્ણવને એક વારમાં કોઈ સંતોષ થાય? જોજો ઘણા લોકો જાય ફરી પાછા લાઈનમાં ઉભા રહી. આટલા કલાક લાઈનમાં ઉભા રહ્યા પછી પાછા લાઈનમાં ઉભા રહે. શ્રીનાથજી બાવાની 2 ઘડીની ઝાંકી થઈ જાય. અને જે હજી મનમાં ભાવ ન થયો હોય અને પોતાના પતિદેવોને લઈને ગયા હોય, હજી હૃદયમાં એમને એટલો ભાવ ન હોય, એટલે આ મંગળાના દર્શન કર્યા તો ખરા, પાછા શૃંગાર ન કરવાના. આ શૃંગાર ન કર્યા તો ખરા, પાછા રાજભોગમાં શું જવાનું? પણ એને ક્યાં ખબર છે મંગળાનો શ્રીનાથજી જુદો છે, શૃંગારનો જુદો છે અને રાજભોગની શોભા તો કંઈક જુદી છે. છીન છીન બાની કો ઓર હી ઓર, એની તો દરેક વખતની છટા કંઈક જુદી છે. અરે એકવાર દર્શન કરીને પાપણ બંધ થાય અને ફરી ખોલીને જુઓ ને તોય અમારો શ્રીનાથજી બાબા કંઈક જુદો લાગે. દરેક ક્ષણે જે નવીન છે એ જ તો એની મધુરાધિપતે રકિલમ મધુરમ, એ જ તો એનું માધુર્ય.